જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ધરતી આંબા જનભાગીદારી અભિયાન એના રાધાકૃષ્ણ મંદિરે માજી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો। ધરતી આંબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય તથા વિકાસલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણ મળી રહે તે માટે આજે શુક્રવારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે રાધાકૃષ્ણ મંદિર ખાતે માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કેમ્પ યોજાયો હતો, જેનો આસપાસના 10 ગામ દસ્તાન, ગાંગપુર, જેતપોર, બારાસરી, સોયાણી, તુંડી, ડામરોડ, પિસાદ, વણેસા અને એના ગામના લોકોએ લાભ લીધો હતો, જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 28, બાળ શક્તિ ટેક હોમ રેશન યોજના 70, માતૃશક્તિ સગર્ભા ધાત્રી માતા 30 અને પૂર્ણશક્તિ કિશોરી યોજનાના 40 લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું, તેમજ ગંગા સ્વરૂપ યોજનાના લાભાર્થીઓને હાજર રહેલા મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આજરોજ સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં પલસાણા તાલુકાના એના ખાતે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ધરતી આબા જનભાગીદારી અભિયાન નો કાર્યક્રમ આજે એના ખાતે કરવામાં આવ્યો। આજે જે કોઈ અનુસૂચિત જનજાતિના અરજદારો લાભાર્થીઓ છે એ એમના પ્રમાણપત્રો મેળવવા માટે અને સર્ટિફિકેટો મેળવવા માટે, લાભ મેળવવા માટે આજે અહીં ઉપસ્થિત રહ્યા છે। આજના પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જુદી જુદી યોજનાને લગતા જે તે વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે અને આજે સ્થળ પર જ એમને જે જરૂરિયાત હશે એવા પ્રમાણપત્રો આપવામાં આવશે અને બાકીના જે કોઈ પ્રમાણપત્રો આજરોજ તાત્કાલિક ન આપી શકાય એવા હોય તો એને આગામી ટૂંકા જ દિવસોમાં એમને પહોંચાડવામાં આવશે। આ ધરતી આબા જન ભાગીદારી અભિયાન એ ખરેખર આદિવાસી સમાજના ઉત્કર્ષ માટેનો ખૂબ સુંદર કાર્યક્રમ છે અને એનો સૌ લાભાર્થીઓએ લાભ લેવો જોઈએ। જય હિન્દ, જય ભારત।